રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા ગામે જૂથ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં પૂર્વ સાંસદ ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં મંડળીએ વર્ષ 2025-26 દરમિયાન 24 લાખ જેટલો માતબર નફો કર્યો હોવાની જાહેરાત કરાઈ હતી। મંડળી દ્વારા સભાસદોને ₹10 લાખની અકસ્માત વીમા પોલિસી, 5,000ની બેટી બચાવો સહાય, 10,000ની મરણ સહાય અને 12,000ની બીમારી સહાય જેવી વિવિધ કલ્યાણકારી સહાય આપવામાં આવી છે। પ્રમુખ નટુભાઈ કરપડા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ખૂંટ અને મંત્રી મગનભાઈ રૂપાપરા અને મંડળીના તમામ સભાસદોની હાજરીમાં વાર્ષિક સભા સંપન્ન થઈ હતી। એની 72મી સાધારણ સભા સહકારી મંડળીની એમાં ઉપસ્થિત રહેવાનો મને એક સુંદર મોકો મળ્યો। અમારા નટુભાઈ કરપડા પ્રમુખ અને સમગ્ર ટીમે આ વર્ષે સતત છેલ્લા 10-15 વર્ષથી એ ગ્રેડ તો છે જ આ મંડળીને, પણ સાથે સાથે 24 લાખનો નફો અને વિકાસના કામો જે કર્યા છે એ માટે એક બધા અભિનંદનને પાત્ર છે। ખૂબ સરસ રીતે સહકારી મંડળી હમણાં વિઠ્ઠલભાઈથી માંડીને વલ્લભભાઈ પટેલ જે પાયો નાખ્યો છે રાજકોટ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ બેંક અને સાથે સાથે સહકારી મંડળીઓએ એક સુંદર કાર્ય ખીરસરાની આ મંડળી કરી રહી છે, એ માટે સમગ્ર ટીમને અભિનંદન। મંડળી દ્વારા એવડી પણ કામગીરી કરી છે, 24 લાખનો નફો કર્યો, આવડું આપણું આ સમાજ જેવું બનાવ્યું, ગામમાં ક્યાંય આવી વ્યવસ્થા નથી। જે તે સભ્યો અહીંથી આજ 50 વર્ષ પહેલા જે આગેવાનો એ બરોડી કે અને આગળની કમિટીએ આ જગ્યા લીધી હતી એની માટે આ ફર્સ્ટ ક્લાસ બાંધકામ કરી અને આજ વાડીના રૂપમાં બરોબર ગામને ઉપયોગી આવે છે એવું કર્યું। પછી નાની મોટી આ જે બીમારીની સહાય 12,000 રૂપિયા દઈ છીએ, બરોબર 10 લાખનો વીમો લઈએ છીએ, બેટી બચાવવા માટે 5 લાખ દઈએ છીએ। પછી કોઈ પણ ખાતેદાર આકસ્મિક કે ગમે એ કારણોસર કુદરતી રીતે ઓફ થઈ જાય તો એના 10,000 રૂપિયા એને અંતિમ ક્રિયા માટે આપી છીએ। એવું બધું કામ કરીએ છીએ અને બધા આવ્યા એ બદલ બધાનો આભાર અને ધન્યવાદ।